તો અમદાવાદની અંદર અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે। અનેક રસ્તો ધોવાઈ ગયા છે। રસ્તાની આ સ્થિતિ જોઈ શકો છો। અમદાવાદની અંદર વરસાદ બાદ આ રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે। એસજી હાઈવેથી ચાંદખેડા તરફ જવાના માર્ગ ઉપર ખાડા પડી ગયા છે। મોટા ખાડા અહીં હોવાને કારણે વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાની આ સ્થિતિ જોઈ શકાય છે। બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે। શહેરમાં સિઝનનો માત્ર 20 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। આ 20 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેરના રોડ રસ્તાઓની હાલત વધુ એક વખત ખરાબ થઈ છે। હાલ મેં છીએ અમદાવાદના એસજી હાઈવેથી ચાંદખેડાને જોડતા માર્ગ ઉપર। અહીંયાના માર્ગો જુઓ, જે પણ વ્યક્તિ અમદાવાદના એસપી રિંગ રોડનો અથવા એસજી હાઈવેનો ઉપયોગ કરવા માગતા હોય તે લોકો વધુમાં વધુ આ રોડનો ઉપયોગ કરતા હોય છે અને રોડની હાલત અત્યંત બિસ્માર અહીંયા આગળ થયેલી જોવા મળેલી છે। કયા રસ્તા ઉપરથી વાહનો પાર્ક કરવા તે વાહન ચાલકો માટે એક સવાલ છે, કારણ કે જ્યાં પણ જુઓ ત્યાં મોટા ખાડા પડેલા છે, રોડ તૂટી ગયેલી હાલતમાં છે અને મળતી માહિતી અનુસાર આ આખા રૂટ ઉપર કન્સ્ટ્રક્શન સાઇટો આવેલી છે, જેના કારણે આ રોડ વધુ તૂટવાની પરિસ્થિતિ ઊભી થાય છે। ગાડીઓ અહીંયા આગળથી પસાર થાય છે તે કેટલી હદે ખાડામાં પટકાય છે તે અનુમાન લગાવી શકાય તેમ છે। સમયાંતરે અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા થાગડ કરી અને રોડના પેચવર્ક કરે છે, પણ તેની સામે અમદાવાદ શહેરમાં માત્ર 20 ઇંચ વરસાદમાં 3900 જેટલા એટલે કે 3900 જેટલા સ્થળો પર પેચવર્ક કરવાના કામ કરવામાં આવ્યા છે। ફરી એક વખત વરસાદનું આગમન થતાં અમદાવાદ મહાનગરપાલિકા રાહ જોઈને બેઠું છે કે ક્યારે વાતાવરણમાં ભેજ ઓછો થાય અને તે બાદ પેચવર્કનું કામ શરૂ કરવામાં આવે। પણ તેની વચ્ચે હકીકત એ પણ છે કે સૌથી વધુ ટેક્સ ભરતા વિસ્તારો છે તેના જ નાગરિકોને પ્રાથમિક સુવિધા અમદાવાદ મહાનગરપાલિકા નથી આપી શકતી, જે ચાહે પાણી ભરાવાની સ્થિતિ હોય કે રોડ તૂટવાની પરિસ્થિતિ હોય। જે વ્યક્તિ અહીંયા આગળ ગાડીમાં આવી રહ્યા છે તેમની સાથે વાત કરશું। સમસ્યા કેવી પડે છે હું એના માટે એટલે હું સમસ્યા પૂછવા જેવું નહીં। આ રોડ ઉપર આ શું કરે, એમનું જે આ પાર્કિંગ કરો ને એ કણ કશું નહીં કરતા અને પેલી બાજુ આડા રોડ ઉપર લઈ જાઓ। આડા રોડ ઉપર આ ધંધા કરે, મોટા ટેન્કરો ઊભા કરે, ગાડીઓની અવર જવરમાં તકલીફ થાય અને પેલી ક્રેન રહી ને ક્રેન એ રોડ ઉપર લાવે। હવે ઉપરથી કંઈ પડે આવતા જતા માણસને એ કોણ જોવે, કોણ જવાબદાર? તમામ નિયમો બાજુ પર મુકાયા છે। એક કે નિયમ આ બિલ્ડરોની તો છે ને પથારી ફેરવી નાખવી જોઈએ ગુજરાત સરકારે। હું તો એટલું સુધી અમારો વિડીયો મોકલજો હા, ખાસ કહું હા ગુજરાત સરકારના અંડરમાં જ આ બધું ચાલી રહ્યું। બિલકુલ નાગરિકોને હેરાનગતિ છે અને એક પણ વાત ના પૂછો, બરોબર? પ્રાથમિક પથારી ફેરવો ના જી બિલ્ડરો સામે કાર્યવાહી કરવા માટે માગણી કરી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક રીતે તમામ નિયમો બિલ્ડરો દ્વારા તૂટી રહ્યા છે અને પ્રશાસન તરફથી સમયાંતરે જે સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે તેનું પાલન પણ નથી થતું। જે રાહદારી અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હતા તેમનું કહેવું છે કે ક્રેન પણ બહાર છે, જે અંગે કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો હતો, તેમ છતાં પણ તેનું પાલન નથી થતું। જાગૃત નાગરિક આટલા હદે પરેશાન હોય તેનો મતલબ સાફ છે કે પ્રશાસન આ ખાડા કાન કરી રહ્યું છે અને તેના જ કારણે થઈને જે રાહદારી અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમણે પોતાની હૈયાવરાળ પણ ઠાલવી। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।